અંકલેશ્વર જૂના કાશિયા ગામની સીમમાં જ કેબલ બ્રિજ નજીક ચાલતા રેતી ખનનો પર દરોડા પડ્યા હતા. અંકલેશ્વર ભરૂચને જોડતા કેબલ બ્રિજ પાસે રેતી ખનનની બિનઅધિકૃત ચાલતી પ્રવૃત્તિ સામે 15 દિવસ પૂર્વ જ જિલ્લા ખાણ ખનીજ વિભાગે દરોડા પડ્યા હતા. જે બાદ પણ ખનીજ માફિયાઓના અટકાતા જાગૃતિ નાગરિક દ્વારા આ અંગે અંકલેશ્વર મામલતદાર કચેરીના ફરિયાદ કરતા અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ સ્ટાફ દ્વારા માહિતી આધારે રવિવારના રોજ બપોરે 2 વાગે સરદાર બ્રિજ નીચે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કેબલ બ્રિજથી પશ્ચિમ દિશામાં રેતી અને માટી માફિયાઓએ અંદાજે 1 કિલોમીટર સુધીના ખાડાને ખનન કરી નાખ્યું હતું. જ્યાં સર્ચ કરતા ટીમને એક બિનવારસી હિટાચી મશીન મળી આવ્યું હતું. તંત્ર પાસે કોઈપણ જાતની લીઝ કે રોયલ્ટી લીધા વગર ચાલતા રેતી માટે ખનન ઉપર તંત્ર દ્વારા દરોડા સાથે જ માટી અને રેતી ખનન માફિયાઓને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. તંત્રએ એક પણ વ્યક્તિ સ્થળ ઉપર ન મળી આવ્યો હતો. હાલ તો મામલતદાર અંકલેશ્વર દ્વારા હિટાચી મશીન જપ્ત કરી આ અંગે જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા ખાણ અને ખનીજ વિભાગને રિપોર્ટ કર્યા હતા તેમજ સ્થળ પંચ કેસ કરી વધુ કાર્યવાહી આરંભી છે.